એમાં પેલા દીકરીના લગ્ન થતા તે કપડા કેવા લેતા? સાદું પાનેતર હમ. ને પહેરવા કાપડી હમ. ને પગમાં પગરખામ વરલાવાળા. એ દીકરીઓને પહેરવાનો હતો હાથમાં હાથી દાંતનો સુડલો ને બીજું દીકરીઓને કાંઈ મહેંદી કે કાંઈ લેવા કે દેવા તૈયાર થવું એ નહીં. સૂટે મવારે નાય એમને ફેરા ફરવાના. બીજું કાંઈ વસ્તી કાંઈ હંગાર જ નહીં. નહીં કાંઈ નહીં. તો પહેલાના સમયમાં પછી મહેંદી કાંઈ નહીં, તૈયાર થવાનું નહીં, સાદા કપડા ને પેલા સંપલ નહોતા, મોરલા વાળા ઓલે મોજડી કહેવાય એ મોજડી પહેરતા લગ્નમાં ને એ બધી વસ્તીનો શણગાર કરી અને લગ્ન કરતા. ને હવે તો કેટલો ખર્ચો કરે એ વાત બરોબર છે, પણ તોય ભાડાના લુગડે લગ્ન કરે. લુગડા ભાડાના, પછી આ ઘરેણા બધા ભાડાના, બાજોટ ભાડાના અને હાર હોય તો પણ ભાડાના. પણ એકાદી વસ્તી તો આપણી પહેરો તો એમાં કાંઈક વિટામણ હોય. બધાય ભાડાના લુગડે લગ્ન ન કરવા, ભલે ગમે એવા હોય, પણ એ આપણું પોતાનું પહેરીને લગ્ન કરવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરજો.